વડોદરા લોકસભાની બેઠક પર સવારે 7 વાગ્યાથી શરૂ થયેલા મતદાન પર તંત્રની બાજ નજર હતી। આ વેળાએ ચૂંટણી તંત્રએ અનેક મતદાન કેન્દ્રો ખાતે સીસીટીવી લગાવ્યા હતા। સીસીટીવીની તીસરી આંખની નજરે તંત્ર મતદાનની ગતિવિધિઓનું મોનિટરિંગ કરી રહ્યું હતું, તેમજ વેબ પર તેનું લાઈવ પ્રસારણ પણ થઈ રહ્યું હતું, જેના કારણે દેશ કે દુનિયાના કોઈપણ ખૂણાથી મતદાનને નિહાળી શકાતું હતું। ચૂંટણી વિભાગનો આ નવતર પ્રયોગ જબરજસ્ત સફળ રહ્યો હતો। સીસીટીવી કેમેરાની નજર વચ્ચે શહેરના સંવેદનશીલ મતદાન મથકો પર સતત વોચ પણ રખાઈ હતી। અનેરા ઉત્સાહભર્યા વાતાવરણમાં મતદાનની શરૂઆતમાં ક્યાંક મતદારોમાં નિરાશા પણ હતી કે જેઓના નામો મતદાર યાદીમાં ગુમ હતા, જેના કારણે મતદાનથી વંચિત રહેવું પડ્યું હતું। મતદાન ન કરવા મળતા આ મતદારોએ નિરાશા સાથે તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો। અરે વહેલા ઉઠી અને પહેલી જ વોટ આપવા આવી તો મારું નામ જ અહીંયાથી ઉડી ગયેલું છે, જેના કારણે હું વોટ આપી શકી નથી। મને બહુ જ દુઃખ છે કે મારો એક વોટ દેશને ના મળ્યો। કઈ જ નહીં, આવી રીતના આટલા બધા છબરડા ચાલી રહ્યા છે તો નાગરિકોએ અને દેશના બધાએ શું સમજવાનું કે શું કરવાનું આના માટે હવે? મેં કહ્યું મારું સ્લીપ આવેલી ગંગાનગરમાં હું રહેતો હતો, મારા વાઇફનું બાબાનું બેબીનું ઓલરેડી આધાર કાર્ડ છે, બધું પાન કાર્ડ બધું છે, સાથે નોંધાવેલું બધું આવી ગયું છે, પણ એમનું યાદીમાં નામ નથી। હવે ફોર્મ ભરીને લાવ્યા છે, પેલું સાથે ફોર્મ ને આધાર કાર્ડ ને બધું જે લખેલું છે, સ્લીપમાં પણ લખેલું છે, તો હવે એવું એક્સેપ્ટ કરવાની એને ખબર નથી અથવા તો એને સ્વીકારવું નથી। જ્યારે લોકશાહીના મહાપર્વમાં દેશની સુરક્ષા ખાતે તૈનાત આર્મી જવાનોએ પણ ઉત્સાહ સાથે મતદાન કર્યું હતું। ફતેગંજ નવયુગ સ્કૂલ ખાતે એક સાથે 800 જેટલા આર્મી જવાનોએ પોતાનું મતદાન કર્યું હતું।